ॐ वंशीधरं तोत्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णं मालाधरं धर्मधुरन्धरं च पार्धर्यधारत्यगरं च देवम् कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ददाति गीता करुणाद्रभूता कृष्णेन गीता जगतो हिताय। श्रीमद् भगवद गीता जी रहस्यम अध्याय पहला श्लोक 31, 32 और 33, 34 चार श्लोक को साथ में ले लेते हैं। तो પોતાની વિષાદયુક્ત સ્થિતિનું વર્ણન કરી હવે અર્જુન પોતાના વિચારોની અનુસાર યુદ્ધને અનૌચિત્ય અયોગ્ય ન કરવા જેવું સિદ્ધ કરે છે અને ભગવાનને કહેવા માંડ્યા, અર્જુનજી નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે। નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ हत्वा स्वजनमाहवे। हे केशव, मैं लक्षणों को भी विपरीत ही देख रहा हूँ અને યુદ્ધમાં સ્વજન સમુદાયને મારીને કલ્યાણ પણ નથી જોઈતો હું। તો અહીંયા હું લક્ષણોને પણ વિપરીત જોઉં છું, એનું ભાવ શું છે, उसका रहस्य क्या है? તો કોઈ ભી ક્રિયાનું ભાવિ ભવિષ્યના પરિણામની સૂચના દેવાવાળા શકુનાદિ ચિહ્નોનું લક્ષણ કહેવામાં આવે છે। શ્લોકમાં નિમિત્તાની આ પદ એટલા માટે એ લક્ષણોમાં આવ્યું છે। નિમિત્તાની પદ ઇન્हीं લક્ષણો કે लिए आया है। અર્જુન લક્ષણોને વિપરીત બતાવીને આવો ભાવ બતાવે છે કે અસમયમાં ગ્રહણ કરવું એટલે સમયનો હોય એને સમયમાં ગ્રહણ કરવું, સ્વીકારવું। ધરતીનું કાપી ઉઠવું અને આકાશથી નક્ષત્રોનું પડવું આ વગેરે ખરાબ શકુનાના પ્રતીક છે। ऐसा देखने से प्रतीत होता है कि अब अपशकुन हो रहे हैं। તો હવે યુદ્ધનું પરિણામ સારું નહીં આવે, એટલા માટે મારા સમજમાં યુદ્ધ ન કરવું જ શ્રેય છે। अब देखो, युद्ध में स्वजन समुदाय को मारकर उचित नहीं है। ये भी बात साची है कि स्वजनों ने संबंधियों ने मारीने कोई फायदो नहीं, कल्याण पर नहीं જોઈ શકતો। તો આનો અભિપ્રાય શું, આનું રહસ્ય શું? અર્જુનના કહેવાનો ભાવ એવો છે કે યુદ્ધમાં પોતાના સગા સંબંધીઓને મારવાથી કોઈ પણ પ્રકારનો હિત થવાની સંભાવના નથી, કારણ કે પ્રથમ તો આત્મીય સ્વજનોને મારવાથી ચિત્તમાં પશ્ચાતાપજનિત ક્ષોભ થશે। બીજા એના અભાવમાં जीवन दुखमय हो जाएगा। उनके अभाव में माने संबंधियों के अभाव में, स्वजनों के अभाव में जीवन दुखमय होगा। અને तीसरे उनके मारने से महान पाप होगा। तो तीन बात होगी, एक तो पश्चाताप होगा संबंधियों और स्वजनों को, आत्मीयजनों को मारने से, दूसरा जीवन दुखमय हो जाएगा और तीसरा मारने से महान पाप होगा। इन दृष्टियों से न इस लोक में हित होगा और न परलोक में ही। अतएव मेरे विचार से युद्ध करना किसी प्रकार का भी उचित नहीं है, એટલે યુદ્ધ કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી। અર્જુનને આ કહ્યું સ્વજનોને મારવાથી કોઈ પણ પ્રકારના હિતની સંભાવના નથી, તો ફરી એને પુષ્ટિ કરતા કહે છે કે હવે હું આ જોવાનું ફળ જ સારું ન હોય, યુદ્ધ કરવાથી કોઈ લાભ ન હોય, ત્રણ પ્રકારના નુકસાન થતા હોય, તો મારે યુદ્ધ કરવું નથી અને બધા અપશુકન દેખાઈ રહ્યા છે, એટલે યુદ્ધનું ફળ શ્રેષ્ઠ પણ નહીં મળે। નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિન્નો રાજ્યેન ગોવિંદ
किं भोगैर्जीवितेन वा। हे कृष्ण, ન તો હું વિજય ચાહું છું અથવા ન રાજ્ય અથવા સુખ. હે ગોવિંદ, આવા રાજ્યથી શું પ્રયોજન અથવા આવા ભોગોથી જીવનને શું લાભ મળે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિન્નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. અર્જુનના આવા કથનના સ્પષ્ટીકરણ કરો. કેમ આવું કીધું અર્જુને? અર્જુન પોતાના ચિત્તની સ્થિતિના ચિત્ર ખેંચતા કહે છે કે હે કૃષ્ણ, આત્મીય સ્વજનોને મારી નાખવાથી વિજય, રાજ્ય અને સુખ મળે, પણ એ હું ચાહતો નથી, એવું ઈચ્છતો નથી. મને તો એવું પ્રતીત થાય છે કે આમને મારવાથી અમે આ લોક અને પરલોકમાં સંતાપને ભોગવીશું. પછી શા માટે યુદ્ધ કરવાનું? इन्हें मारा मेरी समझ में से तो इन्हें मार कर जिनमें कोई भी लाभ जाए क्या होगा, ऐसा राज्य भोगों से नहीं है. अच्छा, समझ में नहीं आया. इसलिए किस लिए युद्ध किया जाए और इन्हें मारा मेरी समझ में तो इन्हें मार कर जीने में भी कोई लाभ जाए क्या होगा, ऐसे राज्य भोगों से कुछ नहीं होगा, नहीं मारना चाहिए. इसका कहने का भाव यही है. अब अर्जुन स्वजन वध से मिलने वाले राज्य भोगादि को न चाहने का कारण, મારે શા માટે સ્વજનોને મારી અને આ બધું જોઈતું નથી. યેષામર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગા સુખાનિ ચ તૈમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાંસ ત્યક્ત્વા ધનાનિ ચ. અમારે જેના માટે રાજ્ય ભોગોને સુખાદિ ઈચ્છિત છે એ બધા જ ધન અને જીવનની આશાને ત્યાગ છોડીને યુદ્ધમાં ઊભા છે. એ જેના માટે અમે આ લડાઈ કરી છે તો મરવા માટે સામે ઊભા છે યુદ્ધ માટે, તો પછી આ ભેગું કરીને કોના માટે? યેષામર્થે, જેના અર્થે કાંક્ષિતમનો શું અમે ઈચ્છ્યું છે? રાજ્યમ ભોગા સુખાનિ ચ ઇમે અવસ્થિતા યુદ્ધે, તો બધા અવસ્થિતા ઉપસ્થિતા યુદ્ધ માટે મારી સામે છે. પ્રાણામ ત્યક્ત્વા ધનાનિ ચ, પ્રાણ અને ધનને છોડીને ઊભા છે. તો પછી પેલું આવશે એનો ભોગ કોણ કરશે? તો અર્જુનના આ કહેવાનું તાત્પર્ય એનો ઉત્તર આપે છે. અહીંયા અર્જુન કહે છે, અર્જુનજી કહે રહે કે મને પોતાના માટે રાજ્ય ભોગ અને સુખાદિકની આવશ્યકતા નથી, કારણ કે હું જાણું છું ન તો એમાં સ્થાયી આનંદ છે और न આ स्वयं અને નિત્ય છે. जो कुछ भी मैं प्राप्त करूँगा वो नित्य तो है नहीं, आज है कल चला जाएगा. भोग ऐश्वर्य राज्य आज मेरे हाथ में है, कल दूसरे के हाथ में चला जाएगा. तो कह रहे हैं कि अनित्य है, नित्य नहीं है. मैं तो इन भाई बंधु आदि स्वजनों के लिए ही राज्यादि की इच्छा करता था, પણ હું તો જોઉં છું કે એ બધા યુદ્ધમાં પ્રાણ આપવા માટે તૈયાર ઊભા છે. જો આ બધાની મૃત્યુ થઈ જાય તો પછી રાજ્ય ભોગ સુખ આદિ કોના કામ આવશે? એટલા માટે કોઈ પણ પ્રકારથી યુદ્ધ કરવું યોગ્ય નથી. આ પ્રમાણે યુદ્ધનું અનૌચિત્ય બદલાવી હવે અર્જુન યુદ્ધમાં મરવાને માટે તૈયાર થઈ ગયા. સ્વજન સમુદાયમાં કોણ કોણ છે એનું સંક્ષેપમાં વર્ણન કરે છે. આચાર્યા પિતરઃ પુત્રાસ તથૈવ ચ પિતામહા માતુલા શ્વશુરઃ પૌત્રાઃ શ્યાલા સંબંધિનસ્તથા. ગુરુજન, દાદા, કાકા, દીકરાઓ અને એ પ્રમાણે દાદા, મામા, સસુર, પૌત્ર, શાળા આ બધા જ સંબંધી છે. તો અર્જુન અહીંયા સંબંધીના નામ લઈને શું કહેવા માંગે છે? આચાર્ય, પછી દાદા, કાકા, આ સંબંધીઓની વાતમાં તો સંક્ષેપમાં પહેલાં કહી દીધી છે. તો यहाँ श्याला शब्द से दृष्टद्युम्न, शिखंडी और सूरत आदि का तथा संबंधिना से जयदत्त आदि का स्मरण कराकर वे कहना चाहते हैं कि संसार में मनुष्य अपने प्यारे संबंधियों के ही लिए तो भोगों का संग्रह किया करते हैं.
जब वे ही सब मारे जाएंगे तब राज्य भोगों की प्राप्ति से होगा ही क्या? तो राज्य અને ભોગની પ્રાપ્તિ થશે તો શું મળે? ऐसे राज्य भोग तो दुख के ही कारण होते हैं. તો સેનામાં ઉપસ્થિત સુરવીરોની સાથે પોતાનો સંબંધ બતલાવી હવે અર્જુન કોઈ પણ હેતુથી આમને મારવાની પોતાની અનિચ્છા પ્રગટ કરે છે કે મારે યુદ્ધ કરવું નથી. એની ચર્ચા આપણે આવતીકાલે લઈશું. તો આવો અત્યારે ભગવાનને આપણે ભજનથી રાજી કરીએ. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને મત યશોદાજી સાંભળે. જય હો રાધે કૃષ્ણ ગોવિંदा. हे प्रभु, हे नारायण, हे कन्हैया, हे ऋषिकेश, आपके सामने और कोई भी चीज रख दें तो वो मूल्य नहीं होगा. आप अमूल्य हैं. हीरा माणिक ना मुगट धराय छे. 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 मोर पीछ पाख मारी થઈ ગઈ ગોકુળ. મોર પીછ પાખ મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને મત યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને મત યશોદાજી સાંભળે. जय हो कोने ना हबड़िया कन्हैयो. सबको याद आता है, सबके हृदय में वो चिपक जाता है. चित्त तू चिंतन सिद्ध करे, चिंता सिद्ध ने करे. कृष्ण ने जे करવું हो ही करे. एक बार चिपक जाएगा फिर वो कभी दूर नहीं जाता. छोड़ना चाहे तो भगवान किसको पकड़ते हैं फिर उसको छोड़ते नहीं है, लेकिन पकड़ने में समय लगता है उनको. अबला सारंगी नासुर संभळाय छे. 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 नानकड़ी बंसी मारी रही गई गोकुळમાં. नानकड़ी बंसी मारी रही गई गोकुळમાં. नंदलालाने मत યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને મત યશોદાજી સાંભળે.
માખણ ને મિશ્રી મારી થઈ ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાની મત જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાની મત જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને મત જશોદાજી સાંભળે. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. રાધે ગોવિંદ ભજો. રાધાજીને એટલો કહેજો ઉદ્ધવજી. રાધાજીને એટલો કહેજો ઉદ્ધવજી. રાધાજીને એટલો કહેજો ઉદ્ધવજી. રાધાજીને એટલો કહેજો ઉદ્ધવજી. સ્વામી ભરી આંખમાં રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને મત જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને મત જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. હે ગોવિંદ, હે ગોપાલ, હે માધવ. હે કૃષ્ણ કનૈયા, હે ઉમિયા માં, हे माँ हमारू मंगल करो, हमारू मंगल करो। इतने ही शब्दों के साथ वाणी को विराम देता हुआ माँ उमिया, माँ बाहिसरा वाणी के चरण कमल में प्रणाम करता हूँ। जय श्री कृष्ण, हरिओम, राधे राधे, जय भगवती, जय उमिया।